મોતા ગામમાં ચોરોનો આતંક. ખોડિયાર મંદિરમાં આવ્યા હતા ચોર ચોરી કરવા. રાત્રે મંદિરના મહારાજ અને તેની પત્નીએ ચોરોને જોઈ લેતા ચોરો દ્વારા મહારાજ અને તેની પત્ની પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ ઘટનાથી સમગ્ર ગામમાં ભયનો માહોલ પેદા થઈ ગયો છે. ગામના તમામ લોકો ઈચ્છે છે કે ચોરો જલ્દીથી પકડાય. આ ઉપરાંત સુરત બેંક મોતામાં પણ 2 ચોરીઓ થઈ હતી, જે ચોરો હજુ સુધી પોલીસ પકડથી દૂર છે અને હજુ સુધી પકડાયા નથી. શું આ વખતે પોલીસ જાગૃત થઈને ચોરોને પકડશે? સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે ગામમાં અનેક ટ્રેક્ટરની બેટરીઓ ચોરાઈ જાય છે, પરંતુ ત્યારે બી પોલીસ પેટ્રોલિંગ નથી કરતી. મોટી ઘટના બને ત્યારે પોલીસ એક્શનમાં આવશે. શું સુરત જિલ્લા પોલીસ દ્વારા સઘન નાઇટ પેટ્રોલિંગ કરી ચોરોને પકડી પાડવા કટિબદ્ધ છે ખરા? જોડાઈ રહો સત્યની શરૂઆત ન્યૂઝ ચેનલ સાથે અને જુઓ તાજા સમાચાર.